ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् द्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. 10મા અધ્યાયની અંદર પોતાની વિભૂતિનું વર્ણન કરવા માટે ભગવાન જ સમર્થ છે. કારણ શું એ હવેના આ શ્લોકોની અંદર દર્શાવે છે. કારણ કે 15મા અધ્યાયમાં કહ્યું કે સ્વયમેવા 15મા શ્લોકમાં કહ્યું 10મા અધ્યાયના 15મા શ્લોકમાં સ્વયમેવાત્મનાત્માનમ વેત્થ ત્વમ પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે. હે દેવ, દેવ દેવોના દેવ, હે જગતપતિ, આ જગતના રચયિતા, સ્થિતિ કરતા, પાલન કરતા, તમે જગતના પતિ છો. અને શું કહે છે? ભૂત ભાવન, સર્વભૂતોના સર્જનહાર છો. પછી કહે છે ભૂતેશ, ભૂતોના ઈશ, ઈશ્વર છો. એ ઈટ શાસને, ઈશ્વર શબ્દ શાસન કરતાને કહેવામાં આવે છે. તો એ શાસન કરતા છે, આપણે બધા એના વડે શાસિત છીએ. આપણે કહીએ છીએ કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલતું નથી, અને એ વાત 100% સત્ય છે. આપણે એક શ્વાસ પણ વધારે લેવા માટે સમર્થ નથી. એટલે જે કંઈ છે એ નિયમો કોના છે? ઈશ્વરના છે. એટલે એ નિયંતા છે, હું એના વડે નિયંત્રિત છું. એટલે એને કહે છે ઈશ્વર. હે ભૂતોના ઈશ્વર, ભૂતેશ દેવદેવ જગતપતે, હે પુરુષોત્તમ, હે પુરુષોત્તમ, પૂર્ણત્વાત પુરુષ, તમે પુરુષોમાં ઉત્તમ છો, એટલે પૂર્ણ પુરુષ છો. પછી કે છે ત્વમ સ્વયં, તમે પોતે જ આત્મના આત્માનમ, પોતાના દ્વારા જ પોતાને વેત્થ, જાણો છો. તમે પોતાના દ્વારા જ પોતાને જાણો છો. એના સિવાય તમારી વિભૂતિનું વર્ણન કરવા માટે બીજું કોઈ તમારા જેટલું સક્ષમ નથી. એટલે એ ઈશ્વર
જે સર્વનો શાસન કરતા છે, એના બધા જ નિયમોને આપણે જાણતા નથી. અને એ ઈશ્વરના જો બધા નિયમોને આપણે જાણતા ના હોઈએ તો એ નિયમના ઘડનારને તો કેવી રીતે જાણી શકીએ? એટલે ઈશ્વર તરીકે આ ઉપાધિ જે જીવની છે, એ જીવ ઈશ્વરને ઈશ્વર શાસન કરતા તરીકે, ભૂતેશ તરીકે, જગતપતિ તરીકે જાણવા માટે આ ઇન્દ્રિયોથી યુક્ત, ઉપાધિથી યુક્ત જીવ સક્ષમ નથી. કારણ કે એ સીમિત છે, ઈશ્વર અસીમ છે. એટલે અર્જુન અહીં આગળ ભગવાનને કહી રહ્યા છે. અને હવે આગળ કે છે, વક્તુમ અર્હસ્ય શેષેણ દિવ્યા હ્યાત્મ વિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાન ઇમાન સ્તવમ વ્યાપ્ય તિષ્ઠસી. એટલે કે છે કે ખરેખર, સાચે જ, દિવ્ય એટલે દિવ્ય, દિવિભવમ દિવ્યમ, જે દ્યોતનશીલ છે એ દિવ્ય. તો કે છે કે તમારી દિવ્ય વિભૂતિઓને આત્મવિભૂતય, પોતાની વિભૂતિઓ, આત્મા એટલે અહીંયા પોતાની વિભૂતિઓને તમે જ પૂર્ણ રૂપે કહેવા માટે સમર્થ છો. વક્તુમ અર્હસ્ય અશેષેણ, અર્હ એટલે યોગ્ય, અને વક્તુમ કહેવા માટે તમે જ પોતે તમારી દિવ્ય વિભૂતિઓને કહેવા માટે સક્ષમ છો. અને શેના વડે? તો કે યાભિ, જે વિભૂતિભિ, જે વિભૂતિઓ વડે ઈમાન લોકાન ત્વમ, આ વિશ્વને તમે, વ્યાપ્ય વ્યાપીને તિષ્ઠસી રહ્યા છો. જે વિભૂતિઓ વડે આ વિશ્વને વ્યાપીને તમે રહેલા છો, એ બધી જ વિભૂતિઓનું વર્ણન કરવા માટે હું સક્ષમ નથી. હમણાં જોયું એ પ્રમાણે જીવ છે એની મર્યાદિત શક્તિઓ છે. બુદ્ધિ શક્તિ હોય કે શ્રવણ શક્તિ, દર્શન શક્તિ, ગ્રહણ શક્તિ, બધું જ મર્યાદિત છે. આ ઇન્દ્રિયો, બુદ્ધિ ને મન જે મર્યાદિત છે, એનાથી અમર્યાદિત શક્તિને ઓળખવાનું કોઈ સંભાવના રહેલી નથી. એટલે અહીં આગળ કે છે કે આ જે ઋષિ મુનિઓ કહે છે, એના માટે જ મારું સમર્થન છે. શું કહે છે? તો શ્રી કૃષ્ણ જે સ્વયં તેની વિભૂતિઓનું વર્ણન કરવા માટે સક્ષમ છે, એવું ઋષિ મુનિઓ પણ કહે છે, અને બીજા બધા પણ કહે છે. અને એની સાથે ભગવાન, હું સંમત થઉં છું, મારું સમર્થન છે. કારણ કે એ વિભૂતિ કેવી છે? તો અહીંયા આગળ કહે છે, વિશ્વને વ્યાપીને તમે રહેલા છો. તમારી વિભૂતિ કેવી છે? આ જે કંઈ મારી ઇન્દ્રિયોથી જોઈ શકાય, બુદ્ધિથી સમજી શકાય, જાણી શકાય, એનાથી પણ અનંત ગણો આ વિશ્વનો વિસ્તાર છે. એમાં સૌરમંડળો છે, એમાં નિહારિકાઓ છે, એમાં આકાશગંગાઓ છે. અનેક નિયમોને વ્યાપીને આ
વિસ્તૃત થયેલું જે વિશ્વ છે એ રહેલું છે, અને એ વિશ્વને હું જાણી શકું એ શક્ય નથી. એના બધા જ નિયમો, અને એ નિયમો ના ઘડનાર તમે છો. એટલે શાસ્ત્રની અંદર કે છે ઘટસ્ય કર્તા ઘટજ્ઞ. જે ઘટનો રચયિતા છે એ ઘડો કેવી રીતે બનાવવો એ જાણે છે. એનું સંપૂર્ણ જ્ઞાન એની પાસે છે. પટસ્ય કર્તા પટજ્ઞ. જે પટ કપડાનો કરતા છે, આપણે જોઈએ કે આમાં તો સુંદર બુટ્ટા ભરેલા છે આ સાડીમાં, પણ જેણે બનાવી છે એ જાણે છે કેવી રીતે આમાં બુટ્ટા ભરવા, કેવી રીતે આમાં કલર જુદા જુદા મૂકવા, એ જાણે છે. હું જાણતો કે જાણતી નથી. અને સર્વસ્ય કરતા સર્વજ્ઞ. જે આ સર્વનો રચયિતા છે એ જ સર્વને સારી રીતે જાણે છે. હું કેવો છું? ભાખરીનો, રોટલીનો રચયિતા છું. કોઈ કે તમારી રોટલી બહુ જ સુંદર થાય છે, એકદમ પોચી છે, આખી ફૂલે છે, પાતળી છે, બધી બાજુથી સરખી છે. હા, મારી રોટલી સરસ થાય છે, એ મને આવડે છે. તો એ જે છે એ મારી મર્યાદિતતા છે, પણ ઈશ્વર મર્યાદિત નથી, એ અમર્યાદિત છે. એટલે સર્વસ્ય કરતા સર્વજ્ઞ, એ જ વાત અહીંયા આગળ કરે છે કે આ વિભૂતિઓ વડે તમે આ સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહેલા છો. એટલે જે પુરુષોત્તમ છે, ત્વમ સ્વયં વેત્તા, કારણ કે તમે જ પોતાને જાણનારા છો. અને કેવી રીતે? આત્માનમ આત્મના, પોતે જ પોતાને, કોઈ ઉપદેશની જરૂર નથી. આપણે તો આપણા વિશે ભગવદ્ ગીતા શ્રવણ કરવાની જરૂર છે, એનું મનન ચિંતન થાય એની જરૂર છે. કારણ શું છે? કારણ એક જ છે કે હું મારા વિશે જાણતો નથી. જે જાણું છું એ મારી ભૂલ ભરેલી, ભ્રાંતિ ભરેલી ઓળખાણ છે. એટલે અહીંયા આગળ આત્માનમ શબ્દ વાપર્યો છે. આત્મના, પોતાના વડે જ પોતાને તમે જાણો છો. તમને કોઈએ ઉપદેશ કરવાની જરૂર નથી. એવા હે ઈશ્વર તમે. હવે આદિશંકરાચાર્યજી અહીંયા આગળ પોતે કેવી રીતે પોતાને જાણે છે એ ભાષ્યની અંદર કે છે, નિરતિશય જ્ઞાન ઐશ્વર્ય બલાદી શક્તિમંતમ ઈશ્વરમ. નિરતિશય, જેનો પાર પામવો સમર્થ નથી. અતિશય એટલે ઘણું વધારે, પણ એ કમ્પેરેટિવ ડિગ્રી છે, આના કરતા વધારે. પણ આ તો નિરતિશય, જેમાં અતિશયતાની પણ મર્યાદા નક્કી ના કરી શકીએ, એ નિરતિશય. શું છે? એની પાસે જ્ઞાન છે, ઐશ્વર્ય છે, બળ છે, શક્તિમંતમ ઈશ્વરમ. બધું જ એની પાસે નિરતિશય છે, જેનો પાર પામવો શક્ય નથી, અને જેના કારણે એમના માટે કોઈ અધૂરપ પોતાની અંદર રહેતી નથી. એટલે ભગવાનને
જ્યારે જન્મ લેવાનો હોય ત્યારે એને અવતાર કહેવામાં આવે છે, કારણ કે પોતાની માયા શક્તિને વશમાં રાખીને જન્મ લે છે. જ્યારે આપણા જન્મને અવતાર કહેવામાં આવતો નથી. કેમ? કારણ કે આપણે માયા શક્તિને વશમાં રાખીને નથી જન્મ લેતા. માયા શક્તિ આપણને વશમાં રાખે છે. એટલે બે મોટા ડિફરન્સ છે. એટલે ભગવાન કરે એને લીલા કહેવાય અને આપણે એ વસ્તુ કરીએ તો ભવાડા કહેવાય. કેમ? આપણે કહીએ છીએ કે ભગવાનને આટલી બધી પટરાણીઓ ને આટલી રાણીઓ, તો શ્રી કૃષ્ણ ભગવાન તો આમ કરતા હતા ને તેમ કરતા હતા. ત્યારે આ ભેદ જોવા જેવો છે કે એને પોતાનું સ્વરૂપ જ્ઞાન હતું જ, એટલે ઈશ્વર તરીકે એમણે જે કામ કર્યું છે એ આપણી બુદ્ધિમાં જે સીમિત બુદ્ધિ છે, સામાન્ય બુદ્ધિ છે, એમાં ઉતરે, જલ્દીથી ઉતરે એવું નથી. એટલે આપણે એના જેવું કરવા જઈએ તો રામ ભગવાને એટલા માટે જ શ્રી કૃષ્ણની પહેલા જન્મ લીધો હતો, કારણ કે આ પ્રશ્ન એમને ખબર હતી. એટલે એમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. એટલે વ્યક્તિએ જન્મીને કેવી રીતે જીવન જીવવાનું એ પોતે બતાવ્યું રામાવતારમાં. અને જ્ઞાન પ્રાપ્તિ કર્યા પછી અર્જુનને પણ એ કહે છે, હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. અર્જુન, હું એકલો નહીં, તું પણ જ્યારે આ જ્ઞાનમાં નિષ્ઠ થાય, તને જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યારે તું આ ત્રણેય લોકને રહેસી નાખે તો પણ તને કંઈ પાપ નથી લાગવાનું. તું બંધનમાં નથી મુકાવાનો. પણ એ શું છે? તો એ જે છે એ એની પાસેનું જ્ઞાન છે, બીજું કંઈ નથી. એટલે અકર્તા ભાવ, પોતાની માયા શક્તિને જ્યારે પોતાના વશમાં રાખી અને ચોક્કસ ઉદ્દેશ્ય માટે એણે જે કાર્ય કર્યું છે એ ઉદ્દેશ્યને સમજવાની જરૂર છે. નહીં કે એ લંપટ રીતે એણે લીલા કરી. કારણ કે અહીં આગળ ચોખ્ખું જ કહ્યું છે કે એની પાસે જ્ઞાન, ઐશ્વર્ય, બલ, શક્તિ બધું જ અમાપ છે, અખૂટ છે. તો એણે કંઈ અધૂરપની ઈચ્છાથી આ નહોતું કર્યું. એટલા માટે અહીંયા આગળ કહેવામાં આવે છે કે એ ઈશ્વર છે, એ અવતાર છે. એટલે પોતે અધૂરા છે ને ઈચ્છાથી, કામનાથી પ્રેરિત થઈ અને કોઈ પણ ક્રિયા કરેલી નથી. કારણ કે એ પોતાને પુરુષોત્તમ તરીકે જાણે છે અને આપણે જાણવાનું બાકી છે. આ ધ્યાનમાં રાખવાનું છે. અને અર્જુન પછી વિવિધ શબ્દોથી ભગવાનને સંબોધન કરે છે. ભૂત ભાવન, સર્વ પ્રાણીઓને તેમના કાર્યકરણ સંઘાત સાથે પોતાની ઉત્પત્તિ એ કરે છે, જે દરેક જીવ માટે વિલક્ષણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એનું સર્જન પણ એ કરે છે. એટલે અહીંયા આગળ કે છે કે એ ભૂત ભાવન, દેવદેવ, જગતપતે, બધા ઈશ્વરના નામ છે. અને તમે દિવ્યાહ આત્મવિભૂતય અશેષેણ વક્તુમ અર્હસી.
જે તમારી અલૌકિક વિભૂતિઓ છે, જે આ લોકમાં સામાન્ય રીતે જોવા મળતી નથી, અલૌકિક છે, એને તમે જ કહેવા માટે સમર્થ છો. કારણ કે એને તમે સારી રીતે જાણો છો, એટલે તમે જ કહી શકો. એટલે જ્યારે પણ આપણને શ્રી કૃષ્ણ ભગવાન વિશે કોઈ પણ પ્રશ્ન થાય તો શ્રી કૃષ્ણ ભગવાન પાસે જ જવાબ મેળવવા જવું જોઈએ. અને ભાગવત છે, ભગવદ ગીતા છે, કે છે ગીતા મેં હૃદયમ પાર્થ. પાર્થ, આ ગીતા મારું હૃદય છે. તો એની પાસે એનો ઉત્તર મેળવવા જવું જોઈએ કે કઈ સમજદારીથી, કયા દ્રષ્ટિકોણથી ભગવાને આ કાર્ય, આ લીલા કરેલી છે. એટલે અહીંયા આગળ કહે છે કે તમે તમારી સર્વ વિભૂતિઓને સારી રીતે જાણો છો, તમે જ એનું વર્ણન કરવા સમર્થ છો. કારણ કે યાભિ વિભૂતિ વ્યાપ્ય ત્વમ તિષ્ઠસી. આ વિભૂતિઓને વિશ્વમાં વ્યાપ્ત કરીને તમે જ રહેલા છો. અને હવે અર્જુન આગળ કહેવાના છે કે તમે જે કહ્યું છે એ તમારા સ્વરૂપ વિશે સાંભળતા મને હજી તૃપ્તિ થતી નથી. તમે જે કંઈ કહી રહ્યા છો એ હજુ પણ વિસ્તારથી મને કહો. એટલે અહીંયા આગળ ઈશ્વરની વિભૂતિઓની પ્રગટ કરવા માટે હવે અર્જુન વિનંતી કરી રહ્યા છે. એટલે 17મા શ્લોકની અંદર વાત કરે છે, કથમ વિદ્યામહમ યોગિન ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. કથમ વિદ્યામ અહમ યોગિન ત્વામ સદા પરિચિંતયન. હું કેવી રીતે તમારું સદા પરિચિંતયન, સદા તમારું ચિંતન કરતા કરતા તમને કેવી રીતે જાણું. કથમ વિદ્યામ, કેવી રીતે હું તમને જાણું. અને કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. કેવા કેવા ભાવોમાં તમે મારા માટે ચિંતન કરવા યોગ્ય છો. એટલે અહીંયા આગળ કહે છે કે સદા ચિંતન કરતા કરતા હું તમારી વિભૂતિઓને કેવી રીતે જાણું. આપણી આસપાસ આપણે જે વિષયોનું જ્ઞાન મેળવીએ છીએ એ બધું જ ઈશ્વરની વિભૂતિ જ છે. નાનામાં નાની વસ્તુ, એનું સર્જન કેવી રીતે થયું, એનું તત્વ કયું છે, આ બધું જ જ્ઞાન જે છે એ ઈશ્વરનું જ જ્ઞાન છે. આપણે આપણો એક નાનો વાળ જોઈએ તો પણ એની અંદર અચંબાથી ભરેલું છે કે એ વાળ પણ હોલો હોય છે, ઠોસ નથી હોતો, કેટલો પાતળો, બધાના વાળના કલર જુદા, અને એને પણ અમુક લોકો ઊભો કાપી શકે. હે, આપણને તો આમ આડો અહીંયા કશે આવતો હોય તોય પકડવો અમુક વાર મુશ્કેલ પડે છે. તો એ વાળને લઈને એનું ડિસેક્શન કરી શકે. એટલે કેટલું અદ્ભુત છે. એકે એક રચના આપણે ઈશ્વરની જોઈએ. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, हरी भरी वसुंधरा पे नीला नीला ये गगन. કેટલું સરસ છે. આ બધું જ આખું જગત એક પાંદડા જેવું બીજું પાંદડું નથી.
એનો શેપ જુદો, એનો કલર જુદો, પણ બધા જ એક જ નિયમના અનુસાર લીલા દેખાય છે. સૂર્યપ્રકાશની હાજરીની અંદર જ્યારે એ ક્લોરોફિલથી ખાવાનું જ્યારે બનાવે છે ત્યારે એ ગ્રીન કલરના એના પાંદડા દેખાય છે, થાય છે. તો એ કેટલી અદ્ભુત વસ્તુ છે. એક માના ગર્ભમાં 2 સંતાન 3 સંતાન એક સાથે, અને 3નું બ્લડ ગ્રુપ જુદું અને માનું પણ બ્લડ ગ્રુપ જુદું, એવું પણ મેં જોયેલું છે. આપણને બીમાર પડ્યા હોઈએ ને લોહી ચડાવવાનું હોય તો તરત પૂછે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે, તો આપણે કહીએ કે બી પોઝિટિવ કે ઓ પોઝિટિવ. તો એ પ્રમાણેની બોટલ ચડાવવામાં, એ પ્રમાણેનું બ્લડ આપવામાં આવે. પહેલા મેચ કરે લેબોરેટરીમાં, પછી ચડાવે, નહીં તો માણસ મરી જાય. અને આ કેવું છે, એક જ માના ગર્ભમાં બધા જ સંતાનો, અને એ પેલી નાળ જે આટલી બધાને જોડી રાખે, એની અંદર કેવી કરામાત થતી હશે કે બધાના 4 બ્લડ ગ્રુપ જુદા, અને કેટલું અદ્ભુત એની રચના છે. તો અહીંયા આગળ અર્જુન એની વિભૂતિની વાત કરે છે કે એક નાના કણથી લઈ અને હિમાલય સુધી ભગવાન તમે વ્યાપ્ત છો. તમારી વિભૂતિ અપરંપાર છે. અહીંયા આગળ કે છે કેશુ કેશુ ચ ભાવેશુ, કયા કયા પદાર્થોમાં તમને હું જોઈ શકું, ચિંતન કરી શકું, તે મને તમે કહો. એટલે એ સ્પષ્ટપણે જોવા માટે આપણે ઈશ્વરને એ પદાર્થોની પાછળ પણ જાણવા જોઈએ. પદાર્થ રૂપે જ નહીં, પણ એની પાછળનું જે જ્ઞાન છે, કેટલું અખૂટ જ્ઞાન આ સૃષ્ટિમાં ભરેલું છે, એ બધું જ કોણ છે? ઈશ્વર છે. એટલે આપણે માત્ર સ્થૂળ બુદ્ધિથી નહીં, એને જ્ઞાન ચક્ષુ વડે જોવું પડે. કેવા કેવા ભાવોમાં ચિંતન કરવા યોગ્ય છો? તો વેદ, પુરાણ, આ સર્વ પણ ઈશ્વરની વિભૂતિ તરીકે આ બધું જ એ પણ ઓળખાવે છે. અને આ વિષયો કેવા છે? જે કંઈ ચિરસ્થાયી છે, જે કંઈ બીજાને લોકપ્રિય બનાવે છે, એ બધું જ કેવું છે? ઈશ્વર તત્વ છે. અને અહીંયા આગળ આ સર્વ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને વિભૂતિની અંદર પણ આપણે જોઈએ કે લોકો પણ અલગ અલગ તરી આવે છે. કોઈનામાં કંઈ છે, કોઈનામાં કંઈ છે. બધું જ શું છે? ભગવાન તમે જ પ્રગટ થયેલા છો. એટલે કોઈ પણ વસ્તુનું મૂલ્ય એના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે. એટલે 2 પ્રકારના મૂલ્ય છે. એક એનું તત્વનું મૂળભૂત મૂલ્ય છે, જેને તાત્વિક રીતે કહેવાય. દાખલા તરીકે સોનું. તો સોનું એને કાટ ના લાગે, એનો રંગ પીળો છે, એ ચળકતી ધાતુ છે. આ બધા રૂપે જ્યારે આપણે એને જોવા જઈએ તો એનું જે તાત્વિક મૂલ્ય છે એ ઈશ્વરની વિભૂતિ છે. એના માટે આપણે કંઈ કર્યું નથી, ભગવાને એને એવી આપેલી છે આપણને. પણ એમાં જે કંઈ રૂપી વેલ્યુ મૂકીએ છે આપણે, એ અધ્યારોપિત છે. આજે સોનાનો ભાવ કેટલો? 50, અને કાલે કેટલો? 75. તો એ
ભાવ બદલાય છે, કારણ કે મેં એની અંદર અભ્યાસ કરેલો છે. એટલે સોનામાં મને સિક્યોરિટી દેખાય, મને પ્રેસ્ટીજ દેખાય, આ બધું મારો અધ્યાસ છે. એટલે એ અધ્યારોપિત જે કંઈ મૂલ્ય મૂકેલું છે એ મેં મૂકેલું છે, પણ તાત્વિક રૂપે જે મૂલ્ય છે દરેક પદાર્થનું એવું છે, તો એ બધું જ ઈશ્વરની વિભૂતિ માત્ર છે. એટલે તત્વ રૂપે એ એનું સ્વરૂપભૂત મૂલ્ય શું છે, તો એને ટીપી શકાય, આકાર આપી શકાય. તે વિરલ ધાતુ છે, એને કાટ ના લાગે, એ પીળી ચળકતી ધાતુ છે. આ બધું જ શું છે? આ બધું જ એનું તાત્વિક મૂલ્ય છે. તત્વતઃ એ આવું છે. અને નાણાકીય મૂલ્ય એ ઈશ્વરનું મૂલ્ય મૂકેલું નથી, એ આપણે મૂકેલું છે. નહીં તો સોનાની ખાણ ઉપર ઈશ્વર ક્લેમ કરી શકે ને કે આ તો મારી છે, મેં બનાવેલું છે. તને ક્યાં આવડે છે સોનું બનાવતા? તો આનું આટલું મૂલ્ય થશે, તું તો બજારમાં આટલા રૂપિયા લે છે, એટલે તારે મને આટલા તો આપવા જ પડશે. આખી સૃષ્ટિનો રચયિતા એણે ક્યાંય ક્લેમ નથી કર્યો. રચના કરી અને સમગ્ર ઐશ્વર્ય જે છે એના પ્રત્યે સમગ્ર વૈરાગ્ય છે. એ ઈશ્વર છે ને એ ઈશ્વર રૂપે ચોક્કસ કાર્યને સંપૂર્ણ કરવા માટે અવતાર લેવામાં આવે છે. આપણો આમ જોવા જઈએ તો આપણો પણ અવતાર કહેવાય. અવતરતી ઇતિ અવતારઃ. આપણે નીચે ઉતરી જ આવ્યા છે. કેવી રીતે? આપણા સ્વરૂપમાંથી, સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી આ પામર વ્યક્તિ તરીકે જે આપણે આપણી જાતને માનીએ છીએ અને મારું તારું વ્યવહાર કરીએ છીએ, એ જ દર્શાવે છે કે આપણે ઈશ્વર નથી. આપણે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયેલા છીએ. એટલે ફરી કહું કે જ્યારે આપણને કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે જીવન જીવવું, તો ધર્મ વિગ્રહની જેમ. એટલે અહીં આગળ પૂર્ણ પુરુષોત્તમની વાત અહીં આગળ, અને આ સૃષ્ટિના વિશ્વના રચયિતા તરીકે એ વાત કરી રહ્યા છે. પણ એ રચયિતા સાથે સાથે પોતાને કંઈક અધૂરપ છે એટલે આ સૃષ્ટિની રચના કરી છે એવું નથી. બધા કે આ જીવોને આવી રીતે પોતે મજા કરવા માટે અમને આવી સજા. તો ભગવાન એવા ક્રૂર નથી કે આપણને આવી રીતે દુઃખી થતા જોઈને એને વિકૃત આનંદ થાય. એવા ભગવાન નથી. એ તો કરુણા નિધાન છે. એ પેલો ગેમ્બલર હોય એને સરખું જ પાણી આપે છે, સરખી વર્ષા આપે છે, સરખું અનાજ આપે છે, અને જે પેલો ઈમાનદારીથી જીવતો હોય છે એને પણ એ જ આપે છે. પણ જીવના પોતાના કર્મના હિસાબે એને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને પ્રાપ્ત થતા હોય છે. અને એ કોણ છે? એ ઈશ્વર જ એનો નિયંતા છે. એટલે અહીંયા આગળ આ વિભૂતિઓ જે વાત કરે છે, એ વિભૂતિઓનું જે વસ્તુગત મૂલ્ય છે, જે અસ્તિત્વ છે, એ ઈશ્વર છે. મૂળભૂત મૂલ્ય. એ મૂલ્ય કોણ છે? ઈશ્વરની વિભૂતિ છે. અને અધ્યારોપિત મૂલ્ય સિવાયનું મૂલ્ય એ છે ઈશ્વર. અને ભગવાન કહે છે તે જ મારા ધ્યાનનો આધાર છે. સર્વ જે અધ્યારોપોને નિવૃત્ત કરીને, જે અજ્ઞાનના કારણે વ્યક્તિ પોતાને હું માને છે,
આ હું છું, આ મારી માલિકીનું છે, આ ખાણ કોની છે? મારી છે. અને કોઈ આવે એના પાસે ડોનેશન લેવા, મારી પાસે પૈસા નથી. અરે તમે સોનાની ખાણના માલિક છો ને, ત્યારે એ ગરીબ થઈ જાય છે, કારણ કે ડોનેશન આપવાનું છે. એટલે આપણે પણ કોઈકને આપવાનું હોય ત્યારે કંજુસાઈ કરીએ. તો ભગવાન કહે છે કે મેં તને જેટલું આપ્યું છે એટલું જ એને આપી દે એવું નથી કહેતો, પણ તારામાંથી થોડુંક તો તું આપી શકે ને. એટલે આ જગતનો જે નિયંતા છે એ ઈશ્વર છે, અને જે જીવ છે એ ઈશ્વરની વિભૂતિથી પોતાને ભિન્ન જુએ છે. એ અજ્ઞાન વશાત છે. અને ભગવાન કહે છે એ જ્યારે તું જાણે, અને જ્યારે હું આ નહીં એવું જ્ઞાન તને પ્રાપ્ત થાય નેતિ, ત્યારે તું શું છે એ નેતિ કહેનારો જે વધે છે, જેની હાજરીમાં તું જાણી શકે છે કે આ તું નથી. અને જેની હાજરી કદી એ નથી એવું નથી થવાનું, એ તું છે. અને એ ભાવે જ તું, તારું એટલે કે મારું, એ જ મારું સ્વરૂપ છે. અને એટલા માટે ભગવાન અહીંયા આગળ કહે છે કે એ જ મારા ધ્યાનનો આધાર છે. એ જ સાચું ધ્યાન, એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. એટલે સર્વ વિષયોના મૂળભૂત સ્વરૂપભૂત મૂલ્યને ઈશ્વરની વિભૂતિ રૂપે, ઈશ્વરથી અભિન્ન રૂપે હું કદર કરું, એ જ ઈશ્વરનો ધ્યાનનો આધાર છે, એ જ એનું સાચું ધ્યાન છે. અને હવે આગળ ભગવાનને કહે છે અર્જુન કે વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. હે જનાર્દન, સંબોધન કરેલું છે. વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથયઃ તૃપ્તિઃ શૃણ્વતઃ નાસ્તિ મે અમૃતમ. મે અમૃતમ શૃણ્વતઃ તૃપ્તિઃ નાસ્તિ. આ અમૃતનું શ્રવણ કરતા કરતા મને તૃપ્તિ થતી નથી. માટે હે જનાર્દન, તમારા યોગમ વિભૂતિમ ચ, એટલે યોગમ ચ વિભૂતિમ ચ, તમારા યોગ અને વિભૂતિને તમે વિસ્તારપૂર્વક પુનઃ કહો. ભૂયઃ કથયઃ, ભૂયઃ એટલે પુનઃ, ફરીથી તમે મને કહો, કારણ કે મને તૃપ્તિ થતી નથી. અર્જુનને અત્યારે જે ઈશ્વરનું સ્વરૂપ છે એનાથી અહોભાવ પ્રગટ થયેલો છે, એમને અહો થાય છે. એટલે કહે છે કે ભગવાન આપની વિભૂતિનું વિસ્તારથી તમે વર્ણન કરો, હજુ ફરીથી મને કહો, કારણ કે મને આ અમૃતનું શ્રવણ, એમને અમૃત વાણી લાગે છે. આ સતત કાનમાં, મારા મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ પ્રસન્નતાના છે,
સુખના છે, તૃપ્તિના છે, સંતોષના છે. એટલે અમૃત છે. આ સાંભળનાર મને ફરીથી તમે અમૃતનું પાન કરાવો. કારણ કે અર્જુન એવું કહેવા માંગે છે, શંકરાચાર્યજી અહીંયા સુંદર કહે છે કે ત્વત્મુખાની શ્રુત વાક્ય અમૃતમ. આપના મુખમાંથી સરી પડેલા જે વાક્યો છે એ અમૃત છે. ભગવાનના મુખમાંથી સરી પડતા વાક્યો અમૃત છે. અને એ અમૃતથી મને તૃપ્તિ મે નાસ્તિ, મને તૃપ્તિ થવાની નથી. જેટલું વધારે સાંભળું છું એટલું વધારે સાંભળવાની ઈચ્છા થઈ રાખે છે કે આપ કેવા છો, અહો આશ્ચર્યમ, અહો સુંદર. શબ્દ મારા માટે ઓછા પડે એવા છો ભગવાન. એટલે જનાર્દન, જનાન દુષ્ટ જનાન અર્દતી ઇતિ જનાર્દન. તમે દુષ્ટોને નાશ કરનારા છો, એને જનાર્દન કહે છે. દુષ્ટોના કર્મફળ આપી અને એને સજા નથી કરતા. ભગવાન એવું નથી કહેતા કે તું અહીંયા આગળ કર, પછી તું ઉપર આ એટલે તને બતાવું છું. એ કોઈ ડોન નથી. સર્વશક્તિમાન હોવાની સાથે સાથે એ કેવા છે, એ પોતાના જે ભક્ત છે એની ભૂલને સુધારનારા છે. એટલે અહીંયા આગળ એને જનાર્દન કહેવામાં આવે છે. દુષ્ટોનું કર્મફળ આપે છે, પણ એના દ્વારા એને શિક્ષા કરે છે, શિક્ષણ આપે છે. આપણામાં શિક્ષા શબ્દ છે, શાસ્ત્રની અંદર શિક્ષા આપે છે, એટલે એને સાચું જ્ઞાન આપે છે. એટલે જનાર્દન. અને અર્ધ ધાતુના બે અર્થ થાય છે. અર્ધતે હે ગતિ કર્મણો હો રૂપે. એટલે ગતિ અને કર્મ, ગમનમ અને યાચનમ. જવું, ગતિ, ગમનમ જવું, અને યાચનમ એ કર્મ, યાચનાનું, પ્રાર્થનાનું કર્મ. એ બંને રૂપે અર્ધ ધાતુનો ઉપયોગ થાય છે. એટલે બે પુરુષાર્થો માટે પ્રાર્થના જ્યારે ભક્ત કરે છે, એક છે અભ્યુદય, બીજી છે નિશ્રેયસ. અભ્યુદય એટલે અનિત્ય કર્મફળ, લૌકિક વસ્તુઓ માટેની જે ઈચ્છા છે, તાત્કાલિક સુખ જેમાં મને દેખાય છે, આ પ્રાપ્ત કરી લઉં, બસ પછી શાંતિ. મારી પાસે પૈસા નથી અને મને મહિનાના કોઈ 15-20 હજાર રૂપિયા આપી દે એવી હું યાચના કરી દઉં, પછી હું સુખી. એ શું છે? એ મારી પોતાની અણસમજ છે. મારું સુખ મેં પૈસાની જોડે વણી લીધેલું છે, એની ઉપર આધારિત રાખેલું છે. એટલે એ જે અજ્ઞાન છે એના માટે હું આ અભ્યુદયની ઈચ્છા કરું છું. અને બીજું છે નિશ્રેયસ. એના માટે એટલે એના કારણે, અજ્ઞાનના કારણે હું આ તાત્કાલિક સુખોમાં મારું મન ફસાય છે, એની ઈચ્છા કરું છું. અને બીજું છે નિશ્રેયસ, અનંત ફળ માટે. અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ સર્વૈઃ જનૈઃ યાચ્યતે ઇતિ વા. નિશ્રેયસ એટલે કાયમી સુખ, એને શ્રેયસ કહેવામાં આવે છે.
જે હિતકારી. અત્યારે તાત્કાલિક સુખ કદાચ મને ના દેખાય, પૈસાનું જે મેં મૂલ્ય મૂક્યું છે, એટલે યેન કેન પ્રકારેના હું એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરું. પરંતુ જ્યારે જ્યારે ખોટું કરવાનું થાય તો ખોટું પણ કરું, કોઈનું ખૂન કરવાનું થાય તો હું ખૂન પણ કરું, કોઈને કિડનેપ કરવાના થાય તો હું કિડનેપ કરું. પૈસા માટે આ બધું હું કરું, કાં તો સત્તા માટે આ બધું હું કરું. તો જે પૈસામાં સત્તામાં મેં મૂલ્ય મૂકેલું છે એ કેમ મૂકેલું છે? કારણ કે મને ખબર નથી કે એમાં વાસ્તવિક સુખ નથી રહેલું. એટલે એ તાત્કાલિક સુખ દેખાય એને અભ્યુદય કહેવાય, એના માટે હું પ્રવૃત્ત થઉં, પણ આ તો નિશ્રેયસ કે જે અનંત સુખ છે. એટલે અત્યારે મને ખબર પડે શાસ્ત્રના શ્રવણ થકી, મહાપુરુષોના જીવન થકી, કે સાચું સુખ શેમાં છે, અને એ પ્રાપ્ત કરવા માટે આ બીજા બધા જે તાત્કાલિક ઉપભોગો મને પ્રાપ્ત થાય છે એની મારે ઈચ્છા પ્રત્યે નિવૃત્તિ થાય. અને આ હિતકારી જે કંઈ છે એના માટેની મને ઈચ્છા થાય, એ નિશ્રેયસ છે. એના માટે હું આ સત્તા સંપત્તિ એ બધું જતું કરવું પડે તો કરું, પણ મારે શું જોઈએ છે? કાયમનું સુખ જોઈએ છે. એ કેવી રીતે મળે એના માટેની હું યાચના કરું. એટલે પ્રાર્થનામાં બે પ્રકારની યાચના થાય છે. તો એ સંસારી છે એક, અને બીજો છે મુમુક્ષુ સાધક. એ બંને જેની પાસે માંગે છે એ તો એક જ છે, પણ જે વસ્તુ માંગે છે એ જુદી જુદી દેખાય છે બાહ્ય રૂપે. પણ પેલા પામરને પણ જ્યારે ખબર પડે કે આના થકી તો હું સુખ જ મેળવવા માંગુ છું, અને પરમ સુખ મને શેના થકી મળે, તો એ પરમ સુખની પ્રાપ્તિ માટે જ્યારે હું પ્રવૃત્ત થાઉં, એને નિશ્રેયસ માટે પ્રવૃત્ત થાઉં છું એવું કહેવાય છે. એ શ્રેયસ્કર છે. એટલે એ બંને જે આપે છે એને જનાર્દન કહેવામાં આવે છે. એટલે જનૈહી અર્દયતે. બીજો અર્થ આપણે એક અર્થ તો જોયો, જનાન અર્દયતી સુદયતી, દુષ્ટ જનાન. અને બીજો અર્દયતે નો અર્થ છે જનૈહી અર્દયતે યાચ્યતે યસ્માત સહ જનાર્દન. અર્દયતી યાચયતી. પુરુષો વડે, જનો વડે, લોકો વડે જે પ્રાપ્ત કરવા, યાચનાથી પ્રાપ્ત કરવા, યાચના કરવા યોગ્ય છે, એ જનાર્દન. અને ખરેખર તો યાચના શેની કરવાની છે? આપણે એકમાત્ર નિશ્રેયસની યાચના કરવાની છે, જે લાંબા ગાળાનું સુખ છે. જે તાત્કાલિક સુખ માટે ટૂંકા રસ્તા પસંદ કરું છું તે નહીં, પણ લાંબા ગાળાનું જે સુખ છે એના માટે અહીંયા આગળ કે છે કે એ આપનાર, લોકો જેની પાસે એ માંગે છે એ જનાર્દન છે. એટલે જનાર્દન શબ્દથી અહીંયા આગળ સંબોધન કર્યું છે, અને કે છે કે તમારા પોતાના યોગ, ઐશ્વર્ય અને વિભૂતિ બધું જ પુનઃ મને વિસ્તારપૂર્વક કહો. એટલે અર્જુન પોતાની વિભૂતિને પ્રગટ કરવાની વાત ભગવાનને કરે છે
કે આ જે લોકો છે એ કેવા છે? અજ્ઞાની છે. અમે તમારી પ્રત્યક્ષપણે સંપૂર્ણ રૂપે કદર કરી શકતા નથી, કારણ કે અમે તમને સંપૂર્ણ રૂપે હજુ જાણ્યા જ નથી. આપણે તો ભગવાનને આપણી માન્યતા પ્રમાણે જાણીએ છીએ કે ભગવાન આટલા જ છે. આ મૂર્તિમાં ભગવાન છે, મંદિરમાં ભગવાન છે, અને મંદિરની બહાર નીકળીને જે કોઈ મને દેખાય છે એ જગત છે. એમાં તમને ખબર ના પડે, વ્યવહારમાં તો આવું જ હોય. એ વ્યવહાર કરે એટલો જ વ્યવહાર કરાય, એ વ્યવહાર કરે એવો જ વ્યવહાર કરાય. આ જે ઈશ્વર પ્રગટ થયો છે એની અજ્ઞાન વશાત આપણે અવગણના કરીએ છીએ. એટલે મંદિરમાં જ ઈશ્વર છે, અને મંદિરમાં પણ પેલી મૂર્તિમાં જ ઈશ્વર છે. બસ આપણા માટે ઈશ્વર એટલો છે. એટલા માટે અહીંયા આગળ અર્જુન કહે છે કે કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા. કયા કયા રૂપની અંદર હું તમારું ચિંતન કરું એ ફરીથી મને કહો, કારણ કે એકવાર કહેવાથી મારી બુદ્ધિમાં આ ઉતરતું નથી. હું હતો એવો ને એવો જ થઈ જાઉં છું પાછો. અને આ આપણા બધાનું સત્ય છે, કોઈ એક વ્યક્તિનું નથી. એટલે જ હમણાં કહ્યું કે હમણાં જો કોઈ માંગવા આવે આપણી જોડે તો આપણે શું કહીએ? ના હો, મારી પાસે તો અત્યારે પૈસા નથી. પણ પેલો રાજાધીરાજ એવું કે છે, એ તો કે તું માંગતા માંગતા થાકે, હું આપતા આપતા નહીં થાકવાનો. એ ઈશ્વર છે. અને ભગવાન કે છે એ તારું જ સ્વરૂપ છે. અને એટલે જ અરીસામાં પોતાનું સુંદર સ્વરૂપ જોતા આપણે કદી થાકતા નથી. અર્જુનને એ સ્વરૂપ દેખાઈ ગયું છે, જે રૂપની પાછળ છે. ને એટલા માટે કે છે અહીંયા આગળ કે ભૂયઃ કથય. ફરીથી તમે કહો કેમ? કારણ કે તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. મેં અમૃતમ, તમારી જે અમૃત વાણી છે, જે પરમ સુખ આપનાર છે, જે સંતોષ આપનાર છે, જે શાંતિ આપનાર છે, એને સાંભળતા સાંભળતા મારી તૃપ્તિ થતી નથી. મને બસ એવું નથી થતું, કારણ કે અતિ સુંદરને જોવામાં હું એટલો વ્યસ્ત છું કે હવે મને એના સિવાય બીજા કોઈ દર્શન જોઈતા નથી. એટલે કયા કયા ભાવે હું તમને જોઉં, એટલે પોતાની વિભૂતિ અમે તો પ્રત્યક્ષપણે કદર કરી શકતા નથી, સ્પષ્ટ સમજી શકતા નથી. પણ તમે તો આત્મનઃ વિભૂતિ, પોતાની જ વિભૂતિને તમે પોતે જ સ્પષ્ટ રૂપે જાણો છો. અને એટલા માટે અમને એનું દર્શન કરાવો. અમે એનું ધ્યાન કરી શકીએ, એનું ચિંતન કરી શકીએ, સર્વત્ર એના દર્શન કરી શકીએ, કે જેના કારણે અમારું જીવન અમૃતથી ભરાઈ જાય, અમારું જીવન સુખ સંતોષથી ભરાઈ જાય. પછી એ સત્તા હોય તોય બરાબર છે, ના હોય તોય બરાબર છે. સંપત્તિ હોય તોય બરાબર છે, ના હોય તોય બરાબર છે. એ સંતતિ હોય તોય બરાબર છે, ના હોય તોય બરાબર છે. પણ સાચી સમજ જ્યારે આપણી અંદર જ પ્રગટ થાય છે, ત્યારે આ વસ્તુ અંતરથી પ્રગટ થાય છે. એટલે મીરાબાઈ કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.
ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સખા સોઈ, સંતન સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. એ જ સાચું સુખ છે, પોતાનું સ્વરૂપ સુખ. હું પૂર્ણ છું, હું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ જ્યારે મને જણાઈ જાય છે ત્યારે અહોભાવ સિવાય કંઈ રહેતું નથી. અને એટલા માટે અર્જુન અહીંયા આગળ ભગવાનને કહી રહ્યા છે કે તમારા વિશે વધુ ને વધુ વર્ણન સાંભળવાની ભગવાન ઈચ્છા છે, કારણ કે જેના કારણે મને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત. એટલે 11મા અધ્યાયમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી અને ભગવાન એ સમજદારીનો વિસ્તાર કરવાના છે. કેમ? કારણ કે પ્રાર્થના અહીં આગળ કરી. અર્જુને 10મા અધ્યાયના 18મા શ્લોકમાં પ્રાર્થના કરી કે અમારા માટે સીધું એ તમારું સ્વરૂપ એ ધ્યાનનો વિષય બની શકતું નથી, એ મુશ્કેલ છે. એટલા માટે તમે હો. શોભનાબેન, તમારો અવાજ ચાલુ છે. એટલા માટે તમે અમને કહો કે આ વિભૂતિને હું સ્પષ્ટપણે કેવી રીતે જોઈ શકું, કારણ કે એ સર્વ જ્ઞાન, સર્વ શક્તિ એટલે કે યોગ, ઐશ્વર્ય, આત્મનઃ યોગમ, આ જે કઈ વિભૂતિઓ છે એ બધું જ સૂર્ય ચંદ્ર રૂપે જે વિભૂતિ, જે શક્તિઓ, એ બધું અભિવ્યક્ત થાય છે. એ યોગ અને ઐશ્વર્ય એ તમે એને સારી રીતે જાણો છો, એટલે એનો વિસ્તાર તમે જ કરી શકો ભગવાન. એટલે તમે મને આ અમૃતનું પાન કરાવો, અને હજુ મારી તૃપ્તિ આ સંદર્ભમાં થતી નથી. એટલે હવે ભગવાન ભક્તની પ્રાર્થનાને સાંભળી અને હવે પોતે પોતાની વિભૂતિનું વર્ણન કરવા જઈ રહ્યા છે કે અર્જુન, તું જો કે હું કોણ છું. માત્ર મંદિરમાં જ તું મને શોધે છે, મૂર્તિમાં શોધે છે, એમાં જ જુએ છે. હું એટલો જ નથી. સૃષ્ટિના કણ કણમાં હું વ્યાપ્ત છું. કોઈ સ્થાન એવું નથી જ્યાં હું નથી. અને એનું યથાર્થ રૂપે દર્શન આપણને બધાને થાય એવી પ્રાર્થના એ ઈશ્વરના શરણમાં આપણે બધાય કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.